આપણી સાથે અત્યારે આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવી જોડાયા છે. ઈસુદાનભાઈ, બધાને અત્યારે જામીન મળી ગયા છે ચૈતર વસાવાને છોડીને, શું કહેશો? બિલકુલ. અદાલતનો જે જામીન અમે મુકાયા હતા એમાં અદાલત શ્રીમાં જે કેસ ચાલ્યું તો સ્વાભાવિકપણે અમને ન્યાય મળ્યો છે અને ટૂંક સમયમાં ચેતરભાઈની પણ જામીન અરજી મૂકવામાં આવશે. તમે જોયું હશે કે જે ચેતરભાઈ, એમના પત્ની, એમના પરિવાર અને આદિવાસી ખેડૂતોને એક ખોટા કેસમાં ફસાવવાની જે ભાજપે ચાલ ચાલી હતી ને, તુરંત એકવાર એનામાં જેલવાસ કર્યા, જામીન મળ્યા અને બહુ સ્પીડલી કેસ ચલાવડાવી અને સજા કરાવડાવી, એનાથી આખા આદિવાસી સમાજમાં ખૂબ આપે સૌએ પણ જોયો. આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી એક થયો અને જેના પગલે તમે જોયું હશે કે 18 દિવસના બાળકને પણ જેલમાં નાખ્યા હતા ભાજપે. અને પછી પણ જે રીતે નિવેદનો આવ્યા હતા બહુ સ્પષ્ટ બતાવતા હતા કે આ કંઈક દ્વારા દોરી સંચાર આ કેસ ચાલી રહ્યો હતો. પરંતુ માનનીય હાઈકોર્ટમાં, ઉપલી અદાલતમાં અમને ન્યાય મળ્યો છે અને અમને હજી વિશ્વાસ છે કે ચેતરભાઈના જામીન પણ જલ્દી મુકાશે અને ચેતરભાઈના જામીન પણ થઈ જશે અને આગામી સમયમાં આ કેસ કોશિંગ માટે સુપ્રીમ કોર્ટ સુધી પણ અમારી જવાની તૈયારી છે. તમે ચૈતર વસાવાના જામીન અરજી હજી સુધી કેમ ફાઇલ નથી કર્યા? તો ચેતરભાઈએ જેવું કહ્યું હતું કે પહેલા ખેડૂતોની થાય, કારણ કે સ્વાભાવિક છે કે મારી નહીં. પહેલા ખેડૂતો, મને જેલ આવે એનો કોઈ વાંધો નથી, પરંતુ પેલા જે નિર્દોષ ખેડૂતો છે કે જેમને વનકર્મીઓ દ્વારા પણ વારંવાર પીડિત કરવામાં આવે છે, એમને પરેશાન કરવામાં આવે છે, અને એ પરિવારના જામીન પહેલા મૂકવામાં આવે. એટલે અમારી આખી વકીલની ટીમ, ચેતરભાઈની સલાહ અને એ બધાને લઈને અમે નક્કી કર્યું હતું કે પહેલા જે બેન જે 18 દિવસનું બાળક છે એમનું મુકાયું છે, તમને ખબર હશે, અને એમના જામીન થયા. પછી નક્કી થયું કે ખેડૂતોનું મૂકીએ, શંકુતલાબેન અને ખેડૂતોના. અને આગળના જે મુકાયા હતા એ શંકુતલાબેન એકના જે બેન હતા બાળકના, એમને મુકાયા હતા. અને હવે ચેતરભાઈના મુકાશે. એટલે એ એટલા માટે જ કરવામાં આવ્યું કે ભાઈ જેથી કરીને ખેડૂતો તુરંત બહાર આવી જાય. કદાચ આ લોકો ચેતરભાઈને વધારે જેલમાં રાખવા માંગતા હોય તો પણ આ ખેડૂતો જે નિર્દોષ ખેડૂતો છે, જેમનો કોઈ જ ગુનો નથી, જેમના ખેતરમાં રાત્રે 2 વાગે કદાચ 15,000 રૂપિયા ન પહોંચી શક્યા, બરોબર છે, એમને જે ભરપાઈ કરવાના હોય, તો એમાં રાત્રે 2 વાગે ઉભો પાક કાપી નાખ્યું, લણી નાખ્યું, એને એ નુકસાન થયું, એનો આજીવિકા ઉપર તડાપ મારી, પછી જેલમાં જવું પડ્યું, પછી જામીન મળ્યા પછી પણ પાછું જેલમાં જવું પડ્યું, સજા થઈ. એ બધાનો કોઈ બિચારાનો ગુનો નહોતો કઈ. ઠીક છે, એ તો સત્તાનો દુરુપયોગ ભાજપે કર્યો હતો, પણ એના ભાગરૂપે અમે આ કર્યું છે ને આગામી સમયમાં આ કેસ માટે અમે જ્યાં સુધી લડવું પડે અમે લડીશું. 24મી તારીખે ત્યાં એક તમે લોકો સંમેલન કરવા જઈ રહ્યા છો? બિલકુલ. તમને ખ્યાલ હશે કે 20 તારીખે સંમેલન હતું અને પછી અમે એવું નક્કી કર્યું કે સ્વાભાવિક છે કે 22 તારીખે તારીખ પડી હતી. તો અમને પૂરો વિશ્વાસ હતો માનનીય ન્યાયાલય ઉપર, અને કારણ કે સ્વાભાવિક છે કે આ કેસમાં કશું જ છે નહીં, એમની પાસે કોઈ જ પુરાવા નથી, અને એટલે અમને જામીનની આશા હતી ને આજે જામીન મળી ગયા, આનંદના સમાચાર છે. એટલે શંકુતલાબેન પણ 24 તારીખે રહી શકે એટલા માટે થઈ અને અમે 24 તારીખે આયોજન કર્યું છે. અને ત્યાર પછી છોટાઉદેપુરમાં પણ એક કાર્યક્રમનું આયોજન છે. આ 24 તારીખમાં હું પોતે જઈશ અને પછી સ્ટેપ બાય સ્ટેપ તમામ જગ્યાએ અમારા અલગ અલગ લીડરોને મોકલવામાં આવશે. બિલકુલ ઈસુદાનભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.